30 માર્ચ એટલે કે આજથી ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને ધાર્મિક રીતે જોઈએ તો પણ ચૈત્ર મહિનાનું ખૂબ મહત્ત્વ છે. આ દિવસોમાં આ મહિનામાં ચૈત્ર નવરાત્રિ આવે, હનુમાન જયંતિ આવે, રામનવમી આવે, ગુડી પડવું આવે, આવા ધાર્મિક તહેવારો પણ આ મહિનામાં આવે છે. પરંતુ આ મહિનામાં આપણી હેલ્થની વાત કરીએ તો અમુક વસ્તુઓ ખાવાની બિલકુલ મનાઈ છે અને અમુક નિયમો છે. જો આપણે એનું પાલન કરીશું ને તો આખો ચૈત્ર મહિનો આપણે એકદમ નિરોગી રહી શકીશું. તો આપણે જોવાનું છે કે ચૈત્ર મહિનામાં ખાસ કરીને કયા કયા પ્રકારનું ભોજન આપણે લોકોએ અવોઇડ કરવું જોઈએ. એક તો ચૈત્ર મહિનાની શરૂઆત જ્યારથી થાય એટલે કે 30 માર્ચ ત્યારથી જ્યારે શરૂઆત થાય ત્યારથી આપણે ભોજનમાં મીઠું ખાવાની જે ટેવ છે એકદમ ઓછી માત્રામાં કરી દેવી જોઈએ. કારણ કે વધારે પડતું તમે મીઠું ખાશો તો શરીરમાં પાણીની પણ અછત ઊભી થઈ શકે છે, શરીર ડિહાઇડ્રેશનનો શિકાર થઈ શકે છે. આ ઉપરાંત પિત્ત પ્રકોપમાં વધારો થઈ શકે છે, શરીરની ગરમીમાં વધારો થઈ શકે છે. તો આ મહિનામાં એક તો વાતાવરણમાં પુષ્કળ માત્રામાં ગરમી હોય છે, તો શરીરની ગરમી શાંત રાખવી હોય, શરીરની ગરમી વધવા ન દેવી હોય તો આપણે બને ત્યાં સુધી મીઠું ખાવાનું અવોઇડ કરવું જોઈએ અથવા તો એકદમ ઓછી માત્રામાં લેવું જોઈએ. અમુક લોકો એવા પણ છે કે જેને દાળ શાકમાં ઉપરથી મીઠું ભભરાવીને ખાવાની ટેવ હોય છે, પરંતુ આ ટેવ હોય તો તમે લોકો ભૂલી જજો. મીઠું આમ પણ ખાવું હોય તો માપે ખાવું જોઈએ, અન્યથા તમે જો મીઠું ખાવાની ટેવ તમને લોકોને વધારે હશે તો તે કોઈને કોઈ રીતે આપણા શરીરને તે નડતરરૂપ સાબિત થઈ શકે છે. ષડરસની વાત કરીએ એમાં મીઠું, લવણ રસ પણ જરૂરી છે, પરંતુ તમે લોકો માપે ખાવ તો લવણ રસ જરૂરી છે. વધારે માત્રામાં ખશો અને ખાસ ચૈત્ર મહિનામાં તો તે આપણા શરીરને તે નુકસાન કરતા છે. બીજી હું તમને વાત કરીશ લસણ વિશે. તો લસણ છે ને તે ચૈત્ર મહિનામાં ખાસ કરીને ઉનાળામાં ગરમીના પ્રકોપમાં જ્યારે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં ગરમી હોય ત્યારે આપણે બને ત્યાં સુધી લસણનું સેવન અવોઇડ કરવું જોઈએ, કાં તો એકદમ ઓછી માત્રામાં લેવું જોઈએ, સ્વાદ પૂરતું લેવું જોઈએ. કારણ કે લસણ છે ને તે તાસીરે ઉષ્ણ છે. શિયાળામાં તમે લસણ ખાશો તો શરીરને અંદરથી હૂફ ગરમાવો આપશે, પરંતુ તમે ઉનાળામાં લસણનું સેવન કરશો તો શરીરને પિત્ત પ્રકૃતિમાં વધારો થઈ શકે છે. એટલે જે લોકો એસિડિટીથી પીડાય છે, જે લોકોને શરીરમાં પિત્ત પ્રકૃતિ છે, એવા લોકોએ ચૈત્ર મહિનામાં તો ખાસ બને ત્યાં સુધી લસણનું સેવન અવોઇડ કરવું જોઈએ. ત્રીજી હું તમને ગોળ વિશે વાત કરવા માગું છું. તો ગોળ છે ને જરૂરી ખાવો જોઈએ, યોગ્ય માત્રામાં ખાવો જોઈએ તો આપણા શરીરને તે ફાયદાકારક છે. પરંતુ વધારે માત્રામાં તમે ગોળનું સેવન કરશો અને તમને લોકોને જો શરીરની તાસીરને અનુરૂપ નહીં આવે તો તમારા શરીરમાં પિત્ત પ્રકોપમાં તે વધારો થઈ શકે છે. એટલે બને ત્યાં સુધી ગોળનું સેવન પણ ચૈત્ર મહિનામાં એકદમ ઓછી માત્રામાં કરવું જોઈએ. હવે અમુક લોકો એવા છે કે પેકેટ ફૂડ ખાય છે, તળેલા ફૂડ ખાય છે, બજારમાં મળતા તૈયાર પેકેટો લઈ આવે છે, તળેલા નાસ્તાઓ ખાય છે, મસાલેદાર ભોજન કરે છે, ચટાકેદાર ભોજન કરે છે. તો તળેલા નાસ્તાનું સેવન કે તળેલી કોઈ પણ વસ્તુ છે, એ પછી ભજીયા હોય કે તળેલી સેવ હોય, ગાંઠિયા હોય કે ગાંઠિયાનું શાક હોય, કોઈને કોઈ રીતે તળેલી વસ્તુ બને ત્યાં સુધી અવોઇડ કરવાની છે. કારણ કે તળેલી વસ્તુ ખાશો તો તમારા શરીરમાં પિત્ત પ્રકોપ વધવાની શક્યતા ઊભી થાય છે અને ગરમીમાં વધારો તમને લોકોને જોવા મળે છે. તો આ મહિનામાં તો ઓલરેડી ગરમીનો પ્રકોપ છે, તો આપણે આ ગરમી શરીરમાં વધવા ન દેવી હોય અને ગરમીને બહાર કાઢવી હોય તો આપણે મહેરબાની કરીને આ તળેલા નાસ્તાઓને અવોઇડ કરવા જોઈએ. જે લોકો તીખી વસ્તુઓ ખૂબ ખાય છે અને મરચાં ખૂબ ખાય છે, ચટણી ખૂબ ખાય છે, એવા લોકોને ખાસ વિનંતી કે બને ત્યાં સુધી તીખી વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ. કારણ કે તીખું ખાવાથી તમને લોકોને ખૂબ તરસ લાગે છે, દાહ પડે છે, વધારે માત્રામાં પાણી પીવાઈ જાય તો પેટ ભર્યું ભર્યું લાગે છે, પાચક રસો અપસેટ થાય છે, પાચન શક્તિ મંદ પડે છે. આ ઉપરાંત તીખી વસ્તુ વધારે ખાવાથી તમને અમ્લપિત્ત એસિડિટીમાં પણ વધારો થઈ શકે છે. તો બને ત્યાં સુધી ચૈત્ર મહિનામાં તીખી વસ્તુ ખાવાની અવોઇડ કરવી જોઈએ. મરચાના પ્રકાર અનેક છે, જેમ કે કાશ્મીરી મરચું છે, ઘોલર છે, રેશમ પટ્ટો છે, ડબલ રેશમ પટ્ટો છે, લવિંગિયું છે, મરચી છે, આ બધા એના પ્રકાર છે. તો કાશ્મીરી મરચાંનો પ્રયોગ બને ત્યાં સુધી કરવો જોઈએ, કારણ કે કાશ્મીરી મરચું મોળું આવે છે. આ મહિનામાં ખાસ કરીને તીખા મરચાંનું સેવન તો બિલકુલ અવોઇડ કરવું જોઈએ. હવે જે લોકોને ખટાશ વધારે પ્રિય છે, જે લોકોને ખાટું ભોજન વધારે પ્રિય છે, જે લોકોને ખાટા અથાણા વધારે પ્રિય છે, એવા લોકોને પણ ખાસ જોવાનું છે કે ખાટી વસ્તુ, ખાટા અથાણા બને ત્યાં સુધી અવોઇડ કરવાના છે. કારણ કે આ ખટાશ છે તે શરીરમાં ગરમીમાં વધારો કરી શકે છે અને પિત્ત પ્રકોપ કે એસિડિટીમાં તમને વધારો કરી શકે છે. તો બને ત્યાં સુધી
ખાટા અથાણા કે ખાટી વસ્તુઓનું સેવન અવોઇડ કરવું જોઈએ. હવે દહીં અને છાશ વિશે વાત કરવા માગું છું કે ગરમી જેવી પડશે ને એવી તમને ઠંડી વસ્તુ ખાવાનું મન થશે, એટલે તમે છાશ અને દહીંનું સેવન વધારે માત્રામાં કરશો અને તમે ફ્રીજમાં મૂકેલી દહીં અને છાશની સેવન વધારે માત્રામાં કરશો. પરંતુ ખાટું દહીં અને ખાટી છાશ વિશે હું તમને વાત કરું તો ચૈત્ર મહિનામાં ખાટું દહીં કે ખાટી છાશનું સેવન ન કરવું જોઈએ, કારણ કે દહીં અને છાશ તે ભલે મોળા હશે કે તમે કોઈ પણ રીતે સ્વાદમાં હશે, પરંતુ તેનો વિપાકે તે અમ્લ છે અને અમ્લ વસ્તુઓ ચૈત્ર મહિનામાં લ્યો એટલે ચામડીના રોગો પણ થાય અને પિત્ત પ્રકોપમાં પણ વધારો કરી શકે અને શરીરમાં ગરમીમાં વધારો કરી શકે છે. એટલે બને ત્યાં સુધી ચૈત્ર મહિનામાં દહીં, ખાટું દહીં કે ખાટી છાશ બને ત્યાં સુધી આપણે અવોઇડ કરવી જોઈએ. ચૈત્ર માસમાં ખાસ કરીને ભીંડાનું શાક છે, અડદની દાળ છે, બાજરાનો રોટલો છે કે પછી સરગવાનું શાક છે, બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ, કારણ કે આ બધા શાક છે તે તમારી પિત્ત પ્રકૃતિમાં વધારો કરી શકે છે, શરીરની ગરમીમાં વધારો કરી શકે છે. તો શરીરની ગરમીને કંટ્રોલ રાખવી હોય તો ચૈત્ર મહિના દરમિયાન આ પ્રકારના શાક પણ બને ત્યાં સુધી ન ખાવા જોઈએ. અને આપણે કઠોળ ખાવામાં પણ થોડોક સંયમ રાખવાનો છે. કઠોળ પણ ચૈત્ર માસમાં ખાવાથી વાયુ થઈ શકે છે, એટલે બને ત્યાં સુધી કઠોળ પણ અવોઇડ કરવા જોઈએ. અને વેલાવાળા શાક ખાવાની વધારે આગ્રહ રાખું છું, કારણ કે વેલાવાળા શાક તમે ચૈત્ર મહિનામાં ખાશો તો તમારા માટે તે હિતકર રહેશે અને અનુકૂળ સાબિત થશે. હવે આ મહિનાઓમાં તમારે લોકોએ જે કોઈ ખાવા જેવી વસ્તુઓ છે તો શું ખાવું જોઈએ, તો કે પાણીવાળા ફળો ખાવા જોઈએ. પાણીવાળા ફળો શા માટે ખાવા જોઈએ, તો કે મધુર ફળો ખાવાથી આમાં સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ થાય છે કે ગરમીના પ્રકોપની સામે તમારું શરીર ટકી રહે છે, તમારું શરીર ડિહાઇડ્રેશનનો શિકાર નથી થતો, તમારા શરીરમાં થાકનો અનુભવ નથી થતો, નબળાઈનો અનુભવ નથી થતો, તમને ચક્કર નથી આવતા કે તમને કામ કરવાની આળસ નથી થતી. કારણ કે આપણા ઇલેક્ટ્રોલાઇટ છે, આપણા શરીરના ઇલેક્ટ્રોલાઇટ છે, એને જાળવવા હોય, આપણા શરીરમાં શક્તિનો સંચય યથાવત રીતે રાખવો હોય તો શરીરને પાણી આપતું રહેવું પડે છે. તો પાણીવાળા ફળો જેમ કે નારિયેળ પાણી છે, મોસંબી છે, નારંગી છે, સંતરા છે, દ્રાક્ષ છે, પછી હમણાં કેસર કેરી પણ થોડોક સમય પછી આવવા લાગશે, કે પછી તરબૂચ છે, આ પ્રકારના પાણીવાળા ફળો, શક્કરટેટી, આ બધું ખાવાની ટેવ તમે યોગ્ય માત્રામાં પાડી દેજો. માપે ખાજો, પરંતુ ખાવાની ટેવ તમે લોકો પાડી દેજો. બને ત્યાં સુધી કોઈ પણ ફળ ખાવા હોય તો આખા ફળ ખાવાના છે, એનો રસ બનાવીને ક્યારેય જ્યુસ તરીકેનું સેવન ન કરતા, કારણ કે જ્યુસ તરીકે તમે કોઈ પણ ફળનું સેવન કરશો એટલે એમાં જે ફાઇબર હોય તે નષ્ટ પામે છે. એટલે આપણે ફાઇબર આપણા શરીર માટે ખૂબ જરૂરી છે અને તે ફળમાં સારી માત્રામાં હોય છે. એટલે ફાઇબર આપણા શરીરને મળે તો આપણા શરીરની સાફ સફાઈ થાય, આપણા શરીરનું પાચન ક્રિયા સુધરે અને આપણને કબજિયાતમાંથી પણ મુક્તિ મળે છે. એટલે કોઈ પણ ફળો ખાવા હોય તો આખા ફળો કટ કરીને ખાવા જોઈએ. આ પણ એક તમે લોકો ટેવ પાડી દેજો. ચૈત્ર મહિનામાં ખાસ કરીને તમારે એક શું ધ્યાન રાખવાનું છે કે બહાર જેને બાઇક ઉપર રહેવાનું થતું હોય, જેને ખૂબ રખડવાની ટેવ હોય, ફરવાની ટેવ હોય, એ લોકો ચેતી જાય, કારણ કે ચૈત્ર મહિનાનો તડકો જે છે એ ખૂબ ભયંકર હોય છે અને આની સામે આપણા શરીરને ટકાવી રાખવું હોય તો બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ચૈત્ર મહિનામાં ખાસ કરીને તમારે હજી એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અમુક લોકોને શીંગ ખાવાનું બહુ મન થાય, ખારી શીંગ ખૂબ ખાતા હોય છે, તો ખારી શીંગ ખાવાથી પણ તમારા પિત્ત પ્રકોપમાં વધારો થઈ શકે છે. એટલે બને ત્યાં સુધી ખારી શીંગ ખાવાનું જે લોકોને ટેવ હોય એ પણ એમને અવોઇડ કરવી પડશે. આ ઉપરાંત વધારે માત્રામાં ગરમ ભોજન છે કે વાસી ભોજન છે, વાસી ભોજન તો ચૈત્ર મહિનામાં શું આમ પણ ક્યારેય ન ખાવું જોઈએ. એટલે બસ ચૈત્ર મહિનામાં એટલું વસ્તુનું ધ્યાન રાખશો, અમુક નિયમોનું પાલન કરી લેશો એટલે આખો ચૈત્ર મહિનો તમારો સરસ મજાનો પસાર થઈ જશે. ચૈત્ર મહિનામાં બીજું તમારે શું કરવાનું છે કે કડવા લીમડાના મોરનું સેવન કરવાનું છે, અથવા તો કડવા લીમડાના કૂણા પાનનું સેવન કરવાનું છે. આનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે, તમને આખું વર્ષ તાવ નથી આવતો, તમારા શરીરના ચામડીના રોગો મટવા લાગે છે, ચામડીના રોગો થતા પણ નથી અને શરીરની ઇમ્યુનિટી પાવર પણ વધી જતો હોય છે. હવે વાયુ, પિત્ત અને કફ આ ત્રણેય દોષો હોય તો કઈ રીતે કડવા લીમડાનું સેવન કરવું જોઈએ એ પણ ટૂંકમાં તમને સમજાવી દઉં છું. જે લોકોને વાયુની સમસ્યા હોય એને કડવા લીમડાના મોરનું જ્યારે રસ કાઢે ને એમાં કૂણા પાન નાખે, એનો રસ કાઢે ત્યારે એમાં થોડુંક સિંધવ મીઠું મિક્સ કરી દેવાનું છે. એને કારણે એની વાયુની ગતિ સવળી થાય છે અને ધીરે ધીરે વાયુ પણ ઓછો થાય છે અને એને નિરોગીતા પ્રાપ્ત થાય છે. જે લોકોને અમ્લપિત્તની સમસ્યા છે એવા લોકોએ આ કડવા લીમડાના મોરનો જે રસ છે એમાં તમારે થોડોક સાકર મિક્સ કરીને એનું સેવન કરવાનું, એટલે એનું અમ્લપિત્ત છે તે શાંત થઈ જશે. અને જે લોકોને કફની સમસ્યા છે એ લોકોએ આ રસમાં
કાં તો આદુ નાખી શકે, કાં તો સૂંઠ નાખી શકે છે, કાં તો મધ નાખી શકે છે. તો એનો કફના પણ એને ફાયદો થશે ને કફ પણ મટવા લાગે છે. બસ એટલું ધ્યાન રાખવાનું છે. એટલે ચૈત્ર મહિનામાં તમને હંમેશા નિરોગીતા પ્રાપ્ત થશે અને આખા વર્ષ દરમિયાન નિરોગીતા પણ તમે સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.